Hello everyone. So in your basic engineering drawing BED, you had learned about hyperbola. Okay, the various method to draw the hyperbola, cycloid. Then after you had learned about the epicycloid and hyपोसाइक्लॉइड. नाउ टुडे वी विल लर्न अबाउट द इनवॉल्यूट. ओके, आज हम देखेंगे इनवॉल्यूट क्या है, उसको कैसे ड्रॉ करेंगे. सो फर्स्ट ऑफ ऑल वी विल सी द डेफिनेशन ऑफ द इनवॉल्यूट. सो व्हाट इज इनवॉल्यूट? सो इनवॉल्यूट इज द कर्व ट्रेस आउट द एंड ऑफ द पीस ऑफ द थ्रेड और स्ट्रिंग बाउंड और अनबाउंडेड along the perimeter of the polygon or along the circumference of the circle keeping the string always tight. मीन्स सपोज कोई પેરાબોલા છે, હાઇપરબોલા છે કે કોઈ તમારું સર્કલ છે, ઓકે, વર્તુળ છે, ઓકે, તેના પર આપણે શું કરશું, એક દોરીને આપણે બીટાડશું એના પર, ઓકે, સર્કલ પર, અને એ દોરીને આપણે પછી શું કરશું, અનબાઉન્ડ કરશું, આપણે ઓપન કરશું, અને જે તમને વોલ્યુટ મળશે, જે તમને સર્કલ મળશે તેને શું કહેવાશે, ઇનવોલ્યુટ કહેવાશે. સો ઇન ગુજરાતીમાં આપણે કહીએ એની વ્યાખ્યા તો વર્તુળની સપાટી પર અથવા વર્તુળની સપાટી પરથી દોરીને તંગ રાખી અનુક્રમે બીટાડતા કે ઉકેલતા દોરી પરના બિંદુપાત વર્તુળનો ઇન્વોલ્યુટ કહેવાય છે. ઓકે, શું કરશું, આપણે એક દોરીને આપણે આ વર્તુળ પર બીટાડશું અને પછી શું કરશું, એને આપણે ઓપન કરશું દોરીને, તો જે તમને વર્તુળ મળશે કે જે પાથ તમને મળશે તેને શું કહેવાશે, ઇન્વોલ્યુટ કહેવાશે. ઓકે, સો ઇન્વોલ્યુટ અલગ અલગ હોય, સર્કલનો હોય છે, પોલિગોનનો હોય છે. પોલિગોનમાં શું આવશે, તમારું રેક્ટેંગલ આવશે, ઓકે, પેન્ટાગોન આવશે, હેક્સાગોન આવશે. તેના પર આપણે દોરી બીટાડશું તો આપણને એક પાથ મળશે જ્યારે આપણે ઓપન કરશું એને તો. ઓકે, સો ટુડે વી વિલ લર્ન અબાઉટ ધ ઇન્વોલ્યુટ ઓફ ધ સર્કલ. તો આજે આપણે જોઈશું વર્તુળનો ઇન્વોલ્યુટ. ઓકે, જ્યારે આપણે વર્તુળ પર કોઈ દોરી બીટાડશું અને પાછી એને ઓપન કરશું તો કેવો પાથ મળશે, ઓકે, તે આજે આપણે જોઈશું. ઓકે, સો લેટ્સ સી વન ઓફ ધ એક્ઝામ્પલ રિલેટેડ ટુ ધ ઇન્વોલ્યુટ ઓફ ધ સર્કલ. So your problem is draw an involute of a circle of 40 mm diameter. Also draw a normal and tangent to the point 100 mm from the center of the circle. ઓકે, તો તમને શું આપ્યું છે અહીંયા ડેટામાં? ફર્સ્ટ ઓફ ઓલ તમને આપ્યું છે સર્કલ આપ્યું છે. ઓકે, સર્કલનું આપણે પ્રોબ્લેમ સોલ્વ કરવાના છે. સર્કલનું તમને ડાયામીટર આપ્યું છે. ઓકે, કેટલું છે, 40 mm ડાયામીટર છે, 40 mm. એનું રેડિયસ કેટલું છે તમારું, r equal to 20 mm, because radius is equal to r equal to d by 2 diameter by 2. દેન આપણે તમને શું કીધું છે અહીંયા કે એને નોર્મલ અને ટેન્જન્ટ ડ્રો કરવાના છે. ક્યાંથી, 100 mm ફ્રોમ ધ સેન્ટર ઓફ ધ સર્કલથી. ઓકે, તમને ખાલી અહીંયા એક જ વસ્તુ આપી છે, એની ડાયામીટર તમને આપ્યું છે સર્કલનું, d equal to 40 mm. સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે પહેલાં શું કરશું, એનું પેરીફરી ફાઇન્ડ કરશું. તો સર્કલની પેરીફરીનું ફોર્મ્યુલો શું છે, સર્કલની પેરીફરી એટલે શું, પરિઘ. ઓકે, સર્કલનું વર્તુળનું પરિઘ. તો એનું શું છે, શું ફોર્મ્યુલા શું છે, 2 પાઈ આર ઓર પાઈ ડી, બીકોઝ ટ્વાઇસ આર ઇક્વલ ટુ ડી. સો એનું ફોર્મ્યુલા બનશે તમારું વર્તુળનું પેરીફરીનું 2 પાઈ આર ઓર પાઈ ઇન્ટુ ડી. ઓકે, સો પાઈની વેલ્યુ તમારી છે 22/7 ઓર 3.14 એન્ડ ડી તમને આપ્યું છે 40 mm. ઓકે, સો પુટ કરશું આ ફોર્મ્યુલામાં આપણે, તો તમને શું મળશે, પેરીફરી મળશે સર્કલની, પાઈ ડી ઇક્વલ ટુ 22/7 પાઈ એન્ડ ડી ઇક્વલ ટુ 40. તો તમને મળશે પાઈ ડીની વેલ્યુ 125.7 mm, અપ્રોક્સિમેટ 126 mm. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એ ફાઇન્ડ કરવાનું રહેશે કે વર્તુળની પેરીફરી શું છે. તો આ ફોર્મ્યુલાની હેલ્પથી આપણે વર્તુળની પેરીફરી આપણે ફાઇન્ડ કરશું. ઓકે, વિથ ધ હેલ્પ ઓફ ડાયામીટર. નાઉ ફર્સ્ટ ઓફ ઓલ તમારે શું ડ્રો કરવાનું છે, અહીંયા વર્તુળ ડ્રો કરવાનું છે. તો અહીંયા મેં ઓલરેડી ડ્રો કરી દીધું છે. સો ડાયામીટર તમારું કેટલું છે, સર્કલનું 40 mm છે. ઓકે, સો રેડિયસ 20 mm થશે. સો 20 mmનું તમારું માપ લઈને આપણે એક સર્કલ ડ્રો કરશું. તો આ સર્કલ ડ્રો કર્યું છે અહીંયા 20 mm. સો 20 mmનું સર્કલનું 20 mm રેડિયસનું સર્કલ ડ્રો કર્યું છે. ધ્યાન આફ્ટર શું કર્યું છે, અહીંયા આપણે એ સર્કલના આપણે ઇક્વલી 8 પાર્ટ કરવાના છે. ઓકે, સો 8 પાર્ટ કરવાના છે, મીન્સ કેટલું આપણને ખબર છે કે વર્તુળનું આખું એંગલ કેટલું હશે, 360 ડિગ્રી. સો 360 અપોન તમે 8 કરશો તો તમને કેટલા મળશે, સો 45 થશે. 360 અપોન 8 ઇક્વલ ટુ 45 ડિગ્રી. સો 45 ડિગ્રીના આપણે એંગલ ડ્રો કરવાના છે, એટલે એને કેટલા ઇક્વલ 8 પાર્ટ થશે સર્કલના. ઓકે, સો આઈ હોપ યુ નો હાઉ ટુ ડ્રો ધ 8 પાર્ટ્સ. ઓકે, તો પણ હું તમને સમજાવી દઉં છું. આ સર્કલ ડ્રો કરવાનું છે, આ સેન્ટર પોઈન્ટ હશે, એનું રેડિયસ હશે તમારી 20 mm.
ઓકે એના 8 પાર્ટ કરવાના છે. પહેલાં આપણે શું કરશું, એક સેન્ટરમાંથી લાઈન ડ્રો કરશું, બીજી સેન્ટરમાંથી લાઈન ડ્રો કરશું. એટલે આ કેટલાનો એંગલ થયો, બંને વચ્ચે 90નો એંગલ થશે. આપણે 45ના એંગલ પર લાઈન ડ્રો કરવાની છે. એટલે અહીંયાથી પાછું એક 45ના એંગલ પર આપણે લાઈન ડ્રો કરવી પડશે. એક અહીંયાથી 45ના એંગલ પર, બીજી અહીંયાથી, ત્રીજી અહીંયાથી, ચોથી અહીંયાથી. એટલે શું થયા, ઇક્વલ 8 પાર્ટ થઈ ગયા. ઓકે સર્કલના 45ના એંગલ પરથી. સો યુ કેન સી હિયર I have draw the 8 part of this circle having the 45 degree angle between the two line or one part. Okay, so પછી શું કર્યું છે, નંબરિંગ આપી છે 1 to 8. ઓકે 1 2 3 4 5 6 7 8 ઓર P. ઓકે ઇનિશિયલ પોઈન્ટ છે તમારું P. ઓકે પછી શું કરવાનું છે, જે આપણે પાયડી ફાઇન્ડ કર્યું હતું, પેરીફરી ફાઇન્ડ કરી હતી સર્કલની, તેટલા અંતર તેટલું માપ લઈને આપણે શું કરવાનું છે, એક લાઇન ડ્રો કરવાની છે. કેમ કે આપણે શું અહીંયા દોરી તમને મેં બતાવ્યું હતું કે ઇન્વોલ્યુટ કોને કહેવાય. તો શું કરવાનું છે, આપણે કોઈ બી પોલિગોન છે કે વર્તુળ છે તેના પર આપણે દોરી બિટાડીએ કે એને ઓપન કરીએ તો જે પાથ ક્રિએટ થાય તેને શું કહેવાશે, ઇન્વોલ્યુટ કહેવાશે. ઓકે સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એનું શું ફાઇન્ડ કર્યું હતું, પરિઘ ફાઇન્ડ કર્યું હતું વિથ ધ હેલ્પ ઓફ ધીસ ફોર્મ્યુલા પાઈ ઇન્ટુ ડીના હેલ્પથી. ઓકે સો 5.7 mm આવ્યું હતું પાઈ ઇન્ટુ ડી. તો એટલું આપણે માપ લઈને 125.7 mm આપણે એક લાઇન ડ્રો કરીશું ફ્રોમ પોઈન્ટ પી. ઓકે તો તમે જોઈ શકો છો આ જે લાઇન છે તેની લેન્થ કેટલી છે તમારી, પાઈ ડી જેટલી. ઓકે 125.7 જેટલી. ડીની માપ અલગ અલગ હોઈ શકે છે. અહીંયા ડી 40 mm છે, તમને બીજા એક્ઝામ્પલ 30 આપેલું હશે, 20 આપેલું હશે, તો એ પ્રમાણે તમારી પરિઘની વેલ્યુ બદલાશે જેમ ડી બદલાશે તેમ. ઓકે સો અહીંયા તમારું પાયડીની વેલ્યુ આવી 125.7. તો આપણે 125.7 ની લાઇન ડ્રો કરશું ફ્રોમ પોઈન્ટ પી. અને લાઇન કેવી હશે તમારી, પરપેન્ડિક્યુલર હશે, એકદમ લંબ હશે. જે તમને આ લાઇન દેખાય છે ફ્રોમ ધીસ લાઇન, જે 4 to P લાઇન છે એ લાઇનથી આ લાઇન કેવી હશે, પરપેન્ડિક્યુલર 90 ડિગ્રી પર. તમે કોણ માપક લઈને 90 ડિગ્રીનો એંગલ ડ્રો કરશો અને એ 90 ડિગ્રી પર એક લાઇન ડ્રો કરશો. ઓકે એની લેન્થ તમારી કેટલી હશે, 125.7 mm. ઓકે ધેન આપણે શું કરવાનું છે, આપણે એ લાઇનના ઇક્વલ પાર્ટ કરવાના છે, 8 પાર્ટ. જેટલા પાર્ટ તમે અહીંયા કર્યા હશે ને સર્કલના, તેટલા જ પાર્ટ તમારે એ લાઇનના કરવાના છે. ઓકે તો સર્કલના આપણે અહીંયા કેટલા પાર્ટ કર્યા છે, ઇક્વલી 8 પાર્ટ કર્યા છે. કેટલા એંગલ પર, 45ના એંગલ પર. તો સેમ તમારે 8 પાર્ટ કરવાના રહેશે આ લાઇનના. ઓકે તો આ લાઇનના આપણે 8 પાર્ટ કઈ રીતે કરશું, તો એ આપણે જોઈ ગયા છે ડિવિઝન ઓફ ધ લાઇનમાં. ઓકે સપોઝ તમારી એક કોઈ બી લાઇન છે, સપોઝ આ તમારી એક લાઇન છે. ઓકે એની લેન્થ છે તમારી કેટલી, 25 mm કે સમથિંગ એક્સ. ઓકે એને આપણે ઇક્વલી પાર્ટ કરવાના છે. તો ઇક્વલી પાર્ટ માટે આપણે શું કરશું, તો આપણે કોઈ બી એંગલ પર એક લાઇન ડ્રો કરીશું. ઓકે અને એ લાઇનના આપણે ઇક્વલી પાર્ટ કરશું, કેટલા, 8 પાર્ટ. અને એ લાઇનના છેલ્લો પોઈન્ટ જે હશે તે પોઈન્ટને આપણે છેલ્લા પોઈન્ટ સાથે જોઈન કરશું અને એ લાઇનને પેરેલલ આપણે બધી લાઇન લઈશું. ઓકે એટલે તમારા 8 પાર્ટ તૈયાર થશે. ઓકે સો આ આપણે ઓલરેડી જોઈ ગયા છીએ ડિવિઝન ઓફ લાઇનમાં. તમને સપોઝ આ એક લાઇન છે અને ઇક્વલી પાર્ટ કરવાના છે 8, તો શું કરશું, આપણે 80 mm ની એક લાઇન લઈશું. ઓકે કેટલા mmની, 80 mmની. સો એને ડિવિઝન કરવા આપણને સરળ રહેશે. તમે 50 પણ લઈ શકો છો, 40 પણ લઈ શકો છો, પણ એટલું નંબર લેવાનું કે 8 પાર્ટ કરવાના છે. 10-10ના ગેપ પર આપણે 8 પાર્ટ લઈ શકીએ. તમે 40 લેશો તો 5-5ના ગેપ પર આપણે કેટલા 8 પાર્ટ લઈશું. ઓકે આ તમારું એંગલ થીટા, કોઈ બી એંગલ પર તમે લાઇન ડ્રો કરી શકો છો. પછી શું કરશો, 80 mm ની લાઇન લીધી તમે. ઓકે પછી શું કરશો, 10 mm પર આપણે શું કરશું, ભાગ પાડીશું આના 10 mm ના અંતરે. એટલે કેટલા 8 પાર્ટ પડશે. જે છેલ્લો તમારો પોઈન્ટ હશે તે પોઈન્ટને આપણે આ પોઈન્ટ સાથે જોડીશું અને પછી આ લાઇનને પહેલાં આપણે બધી લાઇન લઈશું પોઈન્ટ પરથી. ઓકે એટલે તમારે આ લાઇનના ઇક્વલી પાર્ટ પડશે, જેટલા આપણે પડવાના હશે તેટલા. સેમ અહીંયા કર્યું છે. ઓકે અને 8 પાર્ટ કરવાના છે લાઇનના. તો એક લાઇન અહીંયા ડ્રો કરી છે. ઓકે ગમે તે એંગલ પર તમે ડ્રો કરી શકો છો. પછી એ લાઇનને તમારે ઇક્વલી 8 પાર્ટ કરવાના રહેશે. સપોઝ આ 80 mm છે તો આના આપણે શું કર્યું, 10-10 mm ના અંતરે 8 પાર્ટ પાડ્યા અને છેલ્લો પોઈન્ટને આપણે ટચ કર્યું આ લાઇનને અને એ લાઇનને આપણે પેરેલલ લાઇન ડ્રો કરી અને આપણને ઇક્વલી 8 પાર્ટ મળી ગયા. કેમ કે 125.7 mm છે તો એને એ ઇક્વલી 8 પાર્ટ કરવા થોડાક તમને તકલીફ પડશે, ડિફિકલ્ટ પડશે. કેમ કે આપણે ડિવાઈડ બાય 8 કરશું તમને કઈ પોઈન્ટમાં નંબર મળશે. એટલે એ સ્કેલ પર લેવા જરાક તકલીફવાળું કામ છે. એના કરતાં આપણે શું કરશું, બીજી એક લાઇન ડ્રો કરશું રાઉન્ડ ફિગરવાળી 80 mm ની, 40 mm ની, અને એના પર પોઈન્ટ લઈશું અને આપણે શું કરશું, એ લાઇનને ઇક્વલી 8 પાર્ટ કરશું. એટલે ઇઝીલી આ લાઇનના આપણને 8 પાર્ટ મળી જશે. ઓકે સો એ જ કર્યું છે અહીંયા. સો તમે જોઈ શકો છો અહીંયા 8 પાર્ટ છે. સો ધીસ ઇઝ યોર 1 2 3 4 5 6 7 એન્ડ 8 પાર્ટ. ઓકે ધ્યાન આપણે શું કરવાનું છે, જે આપણે સર્કલના 8 પાર્ટ કર્યા છે તેના 8 પાર્ટ કર્યા છે
તે પાર્ટ પરથી આપણે લંબ લાઈન તમે સ્કેલ યુઝ કરી શકો છો. સો વિથ ધ હેલ્પ ઓફ ડ્રાફ્ટર સ્કેલથી પણ તમે એ લાઈન ડ્રો કરી શકો છો. તો તમે જોઈ શકો છો અહીંયા જે આપણે 8 પાર્ટ પાડ્યા હતા વર્તુળના સર્કલના. સો ફ્રોમ પોઈન્ટ 1 આપણે એક પરપેન્ડિક્યુલર લાઈન ડ્રો કરીશું આ લાઈનને વિથ ધ હેલ્પ ઓફ ડ્રાફ્ટર સ્કેલ ઓર વિથ ધ હેલ્પ ઓફ સેટ સ્ક્વેર. સો તમારું આ એંગલ કેટલું હશે 90 ડિગ્રીનું. એ જ પ્રમાણે બધા પોઈન્ટ પરથી આપણે એક લંબચોરસ ઓર લંબ લાઈન ડ્રો કરીશું સેમ ફ્રોમ પોઈન્ટ 2, પોઈન્ટ 3, પોઈન્ટ 4, પોઈન્ટ 5, પોઈન્ટ 6, પોઈન્ટ 7 એન્ડ પોઈન્ટ 8. સો વિથ ધ હેલ્પ ઓફ ડ્રાફ્ટર સ્કેલ ઓર સેટ સ્ક્વેરની હેલ્પથી તમે આ બધી લાઈન ડ્રો કરશો. ઓકે, અહીંયા તમને બતાવું છું. આપણે ડાયરેક્ટ લાઈન ડ્રો કરી દીધી છે બધી. સો કઈ રીતે કરવાની છે તો તમને ખ્યાલ આવી ગયો હશે આઈ થિંક. ઓકે, ફ્રોમ પોઈન્ટ 1 આ લંબચોરસ લંબ લાઈન ડ્રો કરી છે આપણે at એંગલ ઓફ 90. સેમ ફ્રોમ પોઈન્ટ 2 આપણે 90 ડિગ્રી પર લાઈન ડ્રો કરી છે. ઓકે, વિથ ધ હેલ્પ ઓફ ડ્રાફ્ટર સ્કેલ ઓર સેટ સ્ક્વેરની હેલ્પથી સેમ પોઈન્ટ 4, પોઈન્ટ 5, પોઈન્ટ 6. સો અહીંયા તમે જોઈ શકો છો બધી લાઈન ડ્રો થઈ ગઈ છે. ઓકે, બધી લાઈન કેવી છે? લંબ છે. કોને લંબ છે? તો જે આપણે વર્તુળનો ભાગ કર્યા હતા ઇક્વલી તે ભાગને. ઓકે, 1 પોઈન્ટથી પરપેન્ડિક્યુલર છે, આ 2 પોઈન્ટથી, આ 3 પોઈન્ટથી, આ 4, 5, 6, 7 એન્ડ પોઈન્ટ પી ઓર પોઈન્ટ નંબર 8. ઓકે, સો બધી લાઈન કેવી છે? એકબીજાને પરપેન્ડિક્યુલર છે. ઓકે, ધ્યાન આપણે શું કરવાનું છે? આપણે જે પોઈન્ટ પી છે, ઓકે, આ પોઈન્ટ જે પી છે તેટલું આપણે વર્તુળની હેલ્પથી આપણે શું આપણે માપ લેવાનું છે વિથ ધ હેલ્પ ઓફ સર્કલ જે પ્રોટેક્ટર તમારી પાસે હોય છે. ઓકે, કંપાસ ઓર કોણમાપ વર્તુળ તેની હેલ્પથી આપણે ફ્રોમ પોઈન્ટ 1 થી પી સુધીનું અંતર લઈશું અને પોઈન્ટ 1 પર આપણે કોણમાપ કંપાસનું પોઈન્ટ રાખીશું અને અહીંયા ચાપ મારીશું આ લાઈન પર. સેમ ફ્રોમ પોઈન્ટ 2 થી પોઈન્ટ પીનું માપ લઈશું અને ફ્રોમ પોઈન્ટ 2 થી આ લાઈન પર આપણે ચાપ મારીશું. ઓકે, આર્ક મારીશું. સેમ ફ્રોમ પોઈન્ટ 3 થી આ પોઈન્ટનું માપ લઈશું પી પોઈન્ટનું અને ફ્રોમ પોઈન્ટ 3 થી આપણે આ લાઈન પર આર્ક મારીશું. ઓકે, આ રીતે આપણે બધા પોઈન્ટનું માપ લઈશું. પી પોઈન્ટ તમારું કોન્સ્ટન્ટ રહેશે, ખાલી ચેન્જ થશે શું નંબર તમારા ચેન્જ થશે ફ્રોમ પોઈન્ટ 1 ટુ પી, 2 ટુ પી, 3 ટુ પી, 4 ટુ પી, 5 ટુ પી, 6 ટુ પી એન્ડ 7 ટુ પી. ઓકે, તો બધા આપણે માપ લઈશું અહીંયાથી અને આપણે અહીંયા ચાપ મારશું બધા પોઈન્ટથી લઈને. ઓકે, સમજ પડી? ફ્રોમ પોઈન્ટ 1 ટુ પી, ફ્રોમ પોઈન્ટ 1 ટુ પી, સેમ ફ્રોમ પોઈન્ટ 2 ટુ પી એન્ડ 2 ટુ પી. ઓકે, આ રીતે આપણે બધા ચાપ મારીશું. તમને આ રીતે કંઈક આર્ક મળશે. સો યુ વિલ ગેટ્સ આર્ક લાઈક ધીસ. ઓકે, આ બધા પોઈન્ટ મળ્યા તમને પોઈન્ટ P1, P2, P3, P4, P5, P6 એન્ડ P7. ઓકે, આ પોઈન્ટ કેવી રીતે મળ્યા? ઓકે, તે તમને ખ્યાલ આવી ગયો હશે. ઓકે, તમને સમજાવ્યું મેં કે ફ્રોમ પોઈન્ટ 1 ટુ આપણે પીનું માપ લેવાનું, ફ્રોમ પોઈન્ટ 2 ટુ પી, 3 ટુ પી લેવાનું અને અહીંયા આપણે કંપાસનું પોઈન્ટ મૂકીને આપણે આર્ક મારીશું. એ રીતે તમને બધા પોઈન્ટ મળશે P1 ટુ P8. પછી શું કરવાનું છે? આપણે આ બધા પોઈન્ટને આપણે સ્મૂથ કર્વથી અથવા તો વિથ ધ હેલ્પ ઓફ હેન્ડ ઓર ફ્રેન્ચ કર્વની હેલ્પથી બધા પોઈન્ટ જોઈન કરવાના છે. ઓકે, સો આ બધા પોઈન્ટને જોઈન કર્યા છે એટલે તમને કંઈક આ રીતે પાથ મળશે. સો આ પાથને શું કહેવાય છે? ઇન્વોલ્યુટ. ઓકે, સો ઇન્વોલ્યુટની ડેફિનેશન શું હતી કે વર્તુળની સપાટી પર અથવા પરથી દોરીને ટંગ રાખી અનુક્રમે વીંટાળતા કે ઉકેલતા દોરી પરના બિંદુનો બિંદુપાત વર્તુળનો ઇન્વોલ્યુટ કહેવાય છે. ઓકે, સો આ દોરીને તમે જ્યારે ઓપન કરશો, જ્યારે વર્તુળ પર તમે દોરીને વીંટાળશો અને પછી એ દોરીને ઓપન કરશો તો તમને કંઈક આ રીતે કંઈક પાથ મળશે. ઓકે, સો ફ્રોમ પી ટુ P7. તો એને શું કહેવાય છે? ઇન્વોલ્યુટ કહેવાય છે ઓફ ધ સર્કલ. ઓકે, બીજું શું ફાઇન્ડ કરવાનું છે આપણે આ એક્ઝામ્પલમાં? સો ડ્રો a involute of a circle of 40 mm diameter. Also draw a normal and tangent to the point 100 mm from the center of the circle. ઓકે, સો આપણે ઇન્વોલ્યુટ ડ્રો કરી દીધું છે. બાકી શું રહી ગયું છે? ટેન્જન્ટ એન્ડ નોર્મલ ડ્રો કરવાના છે. ઓકે, ફ્રોમ ધ પોઈન્ટ ઓફ 100 mm ફ્રોમ ધ સેન્ટર ઓફ ધ સર્કલ. ઓકે, સર્કલના સેન્ટર પરથી 100 mm અંતરે આપણે ટેન્જન્ટ એન્ડ નોર્મલ ડ્રો કરવાના છે. શું કરશું એના માટે આપણે? તો તમારું જે સર્કલનું સેન્ટર છે, આ સેન્ટર સર્કલનું, તેના પરથી આપણે 100 mm નું આર્ક મારીશું. ઓકે, જ્યાં પર તમારું કટ છે જે તમારું શું હશે? પોઈન્ટ હશે. સો આપણે આ પોઈન્ટ પરથી સેન્ટર ઓફ ધ સર્કલ પરથી હટીશું અને એક આર્ક મારીશું એટલે તમને આ આર્ક મળશે. એ આર્કના પોઈન્ટ જે તમે જ્યાં ઇન્વોલ્યુટને છેદશે તે પોઈન્ટને આપણે શું કરશું? સેન્ટર ઓફ ધ સર્કલ સાથે જોઈન કરીશું. ઓકે,
પછી શું કરશું, એ જે તમને આ લાઇન મળશે તેનું આપણે શું સેન્ટર ફાઇન્ડ કરશું. તો સપોઝ આ 100 mm ની લાઇન છે, કેમ કે 100 mm નો ચાપ માર્યો છે આપણે સેન્ટર ઓફ ધ સર્કલ પરથી, તેનો સેન્ટર શું હશે 50 mm હશે એ લાઇનનો. ઓકે, જે તમારી લાઇન હશે તેનું અડધું હશે સેન્ટર. સો તમને આ સેન્ટર મળશે એ લાઇનનો, 100 mm ની લાઇન છે, તેનું સેન્ટર હશે 50 mm ફ્રોમ ધ સેન્ટર ઓફ ધ સર્કલ. સો એ 50 mm લઈને તમારે એક ચાપ એક ખૂબ સર્કલ સેમી સર્કલ ડ્રો કરવાનું છે. So from the center you will draw one semicircle which join this point center of the circle and the point which is the involute point. Okay, the point on the involute. તો આ સેન્ટર લઈને તમે એક semicircle ડ્રો કરશો. ઓકે, then after તમારે ડ્રો કરવાનું છે નોર્મલ એન્ડ ટેન્જન્ટ. ઓકે, સો નોર્મલ જે તમારું સેમી સર્કલ જે તમે ડ્રો કરશો એ સેમી સર્કલ જે સર્કલને ટચ કરશે. ઓકે, સપોઝ આ જે સેમી સર્કલ ડ્રો કર્યું છે તો આ સેમી સર્કલનો પોઈન્ટ અને વર્તુળનો પોઈન્ટ સર્કલનો પોઈન્ટ જ્યાં ટચ કરશે તે તમને એક પોઈન્ટ મળશે. એ પોઈન્ટને તમારે આ પોઈન્ટ સાથે જોઈન્ટ કરવાનું છે. તે તમારું શું હશે, નોર્મલ હશે. ઓકે, સો તમે જોઈ શકો છો અહીંયા આ પોઈન્ટ સેમી સર્કલ આપણે ડ્રો કર્યું છે તે સેમી સર્કલનું પોઈન્ટ આ સર્કલને એ 50 mm નો 50 mm ડાયામીટરનો સર્કલ જે આપણે ડ્રો કર્યો હતો ઇનિશિયલી, ઓકે 25 mm નો સર્કલ, તે પોઈન્ટ આ પોઈન્ટ ટચ કરે છે, કાપે છે. ઓકે, સર્કલને. તો એ પોઈન્ટને અને આ ઇન્વોલ્યુટવાળા પોઈન્ટને એ બંનેને આપણે શું કરશું, કનેક્ટ કરશું. તો તમને શું મળશે, નોર્મલ મળશે. હવે બાકી શું રહી ગયું, ટેન્જન્ટ. તો ટેન્જન્ટ કેવી રીતે ડ્રો કરશું, નોર્મલને પરપેન્ડિક્યુલર આપણે ટેન્જન્ટ ડ્રો કરશું. ઓકે, ટેન્જન્ટ મીન્સ શું, જે આપણે નોર્મલ ડ્રો કર્યું છે એને 90 ડિગ્રીના એંગલ પર કોઈ બી લાઈન આપણે ડ્રો કરીએ તેને શું કહેવાય, ટેન્જન્ટ કહેવાય. ઓકે, સો આપણે એ લાઈનને વિથ ધ હેલ્પ ઓફ કોણમાપકની હેલ્પથી આપણે શું કરશું, 90 ડિગ્રીનો એંગલ પર એક પોઈન્ટ લઈશું એ તમારા આ ઇન્વોલ્યુટને ટચ કરશે. ઓકે, અને આપણે શું કરશું, એ લાઇનને ડ્રો કરશું. તો તમે જોઈ શકો છો આ જે નોર્મલ લાઇન છે તેને 90 ડિગ્રીના એંગલ પર તમારું એક લાઇન ડ્રો કરી છે આપણે, જે શું ઇન્વોલ્યુટના કોઈ પણ એક પોઈન્ટ પર ટચ કરે છે. ઓકે, તો તેને શું કહેવાય, ટેન્જન્ટ. કે નોર્મલમાંથી પસાર થાય છે, નોર્મલને પરપેન્ડિક્યુલર છે અને ઇન્વોલ્યુટના કોઈ પણ એક પોઈન્ટને ટચ થાય છે. ઓકે, તમે જોઈ શકો છો આ પોઈન્ટને ટચ થાય છે, તેને શું કહેવાશે, ટેન્જન્ટ કહેવાશે, ટેન્જન્ટ ઓફ ધ સર્કલ. ઓકે, સો તમારે આટલું જ ડ્રો કરવાનું છે આ એક્ઝામ્પલમાં. ઓકે, આપણે ઇન્વોલ્યુટ ડ્રો કર્યું, ધેન આપણે નોર્મલ એન્ડ ટેન્જન્ટ ડ્રો કર્યું. ઓકે, તો વિથ ધ હેલ્પ ઓફ ફોર્મ્યુલા પાઈ ડી ની હેલ્પથી આપણે શું કરશું, પેરીફેરી ફાઇન્ડ કરશું. તો અહીંયા તમારી કેટલી આવી, 125.7 mm આવી. તો આપણે પહેલાં સર્કલ ડ્રો કર્યું 40 mm ડાયામીટરનું. ઓકે, ધેન આપણે તેને શું ઇક્વલી 8 પાર્ટ કર્યા, ધ એંગલ ઓફ 45, સો 360/8 એટલે તમને શું મળશે, 45. કેમ કે વર્તુળનું તમારું ટોટલ એંગલ કેટલું હશે, 360 ડિગ્રી, અને આપણે ઇક્વલ 8 પાર્ટ કરવાના છે એટલે દરેક પાર્ટનું એંગલ કેટલું હશે, 45 ડિગ્રી. ઓકે, ધેન આપણે શું કર્યું, પોઈન્ટ પી પરથી આપણે એક લાઇન ડ્રો કરી જેની લેન્થ તમારી કેટલી હશે, 125.7 ઓર પાઈ ડી જેટલી. ઓકે, અને એ લાઇનને આપણે સેમ ઇક્વલ પાર્ટ કરવાના છે. જેટલા પાર્ટ તમારે સર્કલ પર કર્યા હશે તેટલા જ પાર્ટ તમારા એ લાઇનને કરવાના છે. તો સેમ 8 પાર્ટ સર્કલના કર્યા તો 8 પાર્ટ તમારે એ લાઇનના કરવાના છે. તો અહીંયા આપણે 8 પાર્ટ કર્યા છે લાઇનના. ધેન આપણે શું કર્યું, આપણે કે આપણે આર્ક મારવાના છે. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કરશું, પહેલાં લાઇન ડ્રો કરશું. જેટલા બી પોઈન્ટ આપણે લીધા છે સર્કલ પર તેના બધા પોઈન્ટને પરપેન્ડિક્યુલર લાઇન ડ્રો કરવાની છે. ઓકે, ફ્રોમ ધ પોઈન્ટ 1 2 3 4 7 8. ઓકે, તો તમે જોઈ શકો છો અહીંયા આપણે બધી લાઇન હતી પરપેન્ડિક્યુલર બધા પોઈન્ટને. ઓકે, ધેન આપણે શું કરવાનું, તમારી ચાપ આર્ક મારવાના છે. તો ફ્રોમ પોઈન્ટ 1 ટુ પી, ફ્રોમ પોઈન્ટ 2 ટુ પી, 3 ટુ પી, 7 ટુ પી. ઓકે, એ બધા માપ લઈશું આપણે અને એ પોઈન્ટ પરથી આપણે આર્ક મારતા રહીશું. એટલે આપણને સમથિંગ લાઈક બધા પોઈન્ટ મળશે ફ્રોમ P1 ટુ P7. સો ધીસ ઇઝ P1 પોઈન્ટ, P2, P3, P4, P5 એન્ડ P6 એન્ડ P7. એ બધા પોઈન્ટને આપણે સ્મૂથલી હેન્ડથી આપણે કનેક્ટ કરશું, કાં તો વિથ ધ હેલ્પ ઓફ ફ્રેન્ચ કર્વની હેલ્પથી આપણે કનેક્ટ કરશું, જોઈન્ટ કરશું, તો આપણને આ ઇન્વોલ્યુટનો પાથ મળશે. હવે આપણે ફાઇન્ડ કરવાનું હતું નોર્મલ એન્ડ ટેન્જન્ટ. તો નોર્મલ એન્ડ ટેન્જન્ટ માટે શું કરવાનું હતું કે તમને 100 mm આપ્યું છે ફ્રોમ ધ સર્કલ, પોઈન્ટ ઓફ ધ સર્કલ ઓર સેન્ટર ઓફ ધ સર્કલ પરથી. સેન્ટર ઓફ ધ સર્કલ પરથી આપણે 100 mm નું એક આર્ક લઈશું, જે ઇન્વોલ્યુટને ટચ કરશે તે આપણને પોઈન્ટ મળશે. એ પોઈન્ટ અને સેન્ટર પોઈન્ટને આપણે કનેક્ટ કરશું. ઓકે, ધેન આપણે શું કરવાનું છે, આપણે સેમી સર્કલ ડ્રો કરવાનું છે એ લાઇનને. તો એનું સેન્ટર આપણે ફાઇન્ડ કરશું લાઇનનું 50 mm ના અંતરે મળશે તમને 100/2, અને એ આપણે શું કરશું, સેમી સર્કલ ડ્રો કરીશું. તો એ સેમી સર્કલ જે પોઈન્ટને ટચ કરે સર્કલને તે આપણને એક પોઈન્ટ મળશે, અને બીજો પોઈન્ટ હશે તમારો ઇન્વોલ્યુટનો પોઈન્ટ. એ બંને પોઈન્ટને આપણે ટચ કરશું એટલે આપણને શું મળશે, નોર્મલ મળશે.
ઓકે, નોર્મલને પરપેન્ડિક્યુલર બીજી લાઇન ડ્રો કરવાની છે જે તમને ઇન્વોલ્યુટના કોઈ પણ એક પોઈન્ટમાંથી પસાર થશે, તો એને શું કહેવાશે? ટેન્જન્ટ કહેવાશે. સો આ રીતે આપણે ઇન્વોલ્યુટ ડ્રો કર્યું, નોર્મલ ડ્રો કર્યું એન્ડ ટેન્જન્ટ ડ્રો કર્યું ઇન of the circle. So I hope you understand this example how to draw the involute of the circle. If you have any query, then you can message or contact. So thanks for watching this video.